નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણી જે ચેનલ છે @V Master 76 તમારું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 થી વાત કરીએ તો ખાસ કરીને તમારે આમાં મુખ્ય બે પ્રમેય કરવાના છે। એ ઉપરાંત ખાલી જગ્યામાં જો તમને ખાલી જગ્યા પૂછે તો આમાંથી પ્રશ્ન છે તમને બે ખાલી જગ્યા છે પૂછી શકે છે। એટલે સ્વાધ્યાય 6.1 કરવાનો છે। એ ઉપરાંત બે મુખ્ય આઈએમપી પ્રશ્ન હોય તો એ પ્રમેય 6.1 છે થેલ્સનો પ્રમેય તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય। છેલ્લી પરીક્ષા 2022, 24, 25 ને જૂન 2024માં પૂછાઈ ગયો, તેમ છતાં પૂછવાની પૂરી શક્યતા રહેલી છે। જે પણ પ્રશ્ન પૂછે ન આવડે તો પણ તમારે આ બંને પ્રશ્ન છે એ જોઈ લેવાના। બે પ્રમેય 6.2 કરી જ નાખવાના છે, એટલે એમાંથી તમને તો કે 100% બેમાંથી એક પ્રશ્ન પૂછશે, બરાબર। પ્રમેય તમને આપેલો છે, તેમ છતાં તમારા પાઠ્યપુસ્તકમાંથી જે જોઈ લેવાનો છે। પછી થેલ્સનો પ્રતિપ્રમેય, બરાબર। પ્રતિપ્રમેય છે એ પણ તમારે આ વખતે મોસ્ટ આઈએમપી છે, પૂરેપૂરી શક્યતા છે આ કે તમને થેલ્સનો પ્રતિપ્રમેય છે 100% છે પૂછવાની શક્યતા રહેલી છે। એટલે પ્રમેય તમને બે આવડવા જોઈએ। વધારે જો મિત્રો આમાં તમારે કંઈ કરવું હોય તો તમારે આ ખાલી જગ્યા જે થેલ્સનો પ્રમેય છે એના આધારે તમારે ખૂટતી આવૃત્તિ મેળવવા માટે ખૂટતા જે કંઈ બાજુનું માપ છે તમારે મેળવવાનું છે, તો એ પ્રશ્ન તમારે વિભાગ ડી માટે છે તૈયાર કરવાના છે। એટલે ખાસ એ તમારે જોઈ લેવાનું છે। એ આપણા ઉદાહરણ 2 છે સાબિતીનું છે, એ પણ તમને પૂછી શકે છે। પછી સ્વાધ્યાય 6.2 છે જેની આપણે વાત કરતા હતા કે જેમાં એક બાજુનું માપ મેળવવાનું હોય, જે ખૂટતું હોય તો થેલ્સના પ્રમેયના આધારે તમારે ખૂટતી બાજુનું માપ છે મેળવવાનું છે। 100% તમારાથી આ પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે, એટલે ખાસ તમારે જોઈ લેવું। બાકી ખૂણો મેળવવા માટે આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, તેમ છતાં તમને પૂછી શકે છે। પછી પ્રશ્ન 2 સ્વાધ્યાયનો આપેલો છે, 15મો પ્રશ્ન આપેલો છે, તો આ ખાસ તમારે કરવાનું છે। યામ ભૂમિતિ છે, આ ખૂબ અગત્યનું છે। ભુજ જેમાં x યામ છે તો એનો યામ છે x અને 0 હોય, અને જે કોટી કહીએ y યામ છે તો એને આમ છે તો કે 0 અને y આપેલો હોય છે, તો આ તમારે જોઈ લેવાનું છે। અંતરસૂત્ર જોઈ લેવાનું છે। ઉદ્ગમ બિંદુનો યામ 0, 0 છે। પછી ઉદાહરણ 1 તમારે જો ત્રિકોણ છે તો એના આધારે તમે બાજુનું માપ મેળવવાનું। સ્વાધ્યાય 7.1માં પહેલાનો બીજો પ્રશ્ન અને ત્રીજો ચોથો, પછી પ્રશ્ન 6નો x અક્ષ પરનું બિંદુ, પછી p અને x વાળું તમારે જોઈ લેવાનું। આમાં તમારે કિંમત બદલીને પ્રશ્ન છે પૂછી શકે છે। પછી રેખાખંડનું વિભાજન સૂત્ર છે એ તમારે જોઈ લેવાનું છે, બરાબર। આગલા વિડીયોમાં આપણે એનું આપેલું જ છે। ઉદાહરણ 7 છે આઈએમપી છે। ઉદાહરણ 8 છે મોસ્ટ આઈએમપી। દર વખતે આમાંથી 3 ત્રિભાગના બિંદુ અથવા તો 4 ભાગના વિભાજનવાળા બિંદુ માટે પ્રશ્ન છે, આમાં તમને પૂછે છે, તો આ પ્રશ્ન તમારે ખાસ તૈયાર કરવાનો છે। સ્વાધ્યાયનો હોય તો પણ ભલે અને ઉદાહરણ હોય તો પણ ભલે। પછી એક પ્રશ્ન આવો ખૂટતા જે આપણે બિંદુ છે એના માપ મેળવવાના છે, એટલે એક દાખલો આપણે આવો તૈયાર કરવાનો છે, બરાબર। જે આપણે વિકર્ણના માપના આધારે છે એ મેળવવાનું છે। સ્વાધ્યાય 7.2નો પહેલો દાખલો અને બીજો દાખલો, આ વખતે તો કે બીજો પ્રશ્ન પૂછાવાની પૂરી શક્યતાઓ આપણને આપેલી છે। આગળ જોઈએ આમાં તો સ્વાધ્યાયનો જે દાખલો આવ્યો સ્વાધ્યાય 7.2, એમાં દાખલા નંબર 4, 5 અને 6 આ મોસ્ટ આઈએમપી છે। છેલ્લી પરીક્ષામાં 7મો પ્રશ્ન આપણને આપેલો, 7મો છે AB વર્તુળનો વ્યાસવાળો, તો એ પ્રશ્ન છે પૂછેલો છે। તો 9મો પ્રશ્ન પૂછવાની શક્યતા ગઈ પરીક્ષામાં પૂછાયેલો છે। ત્રિભાગ બિંદુ, 4 ભાગ બિંદુના પ્રશ્ન આપણને પૂછે છે। ત્રિકોણમિતિનો પરિચય છે, બરાબર। એમાં ખાસ કરીને તમારા સૂત્રો તૈયાર કરવાના છે અને ખરા ખોટા માટે આપેલા વિધાનો છે તૈયાર કરવાના છે। તો તમારે જોઈ લેવાનું। કોષ્ટક તમને આપ્યું છે, કોષ્ટકના આધારે પણ તમને પ્રશ્ન છે પૂછી શકે છે। કોષ્ટક 8.1 આપેલું છે, સાઇન કોસ, ટેન કોસ, સેક, કોસેક અને કોટના સૂત્ર છે આપણને આપેલા છે, તો એ પણ જોઈ લો। એની ખાલી જગ્યા તમારે ખરા ખોટામાં પણ જોઈ લેવાનું છે। સૂત્ર આપેલું છે એ પણ જોઈ લેવાનું છે। કોસ સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર બરાબર હંમેશા 1 થાય તમારે સાબિત કરવાનું છે। 1 + tan સ્ક્વેર = sec સ્ક્વેર a, બરાબર। આ સૂત્ર પણ તમારે જોઈ લેવાનું છે, અને અહીંયા છેલ્લે તમને સૂત્ર છે એ વધારાના આપેલા છે। ત્રિકોણમિતિનો ઉપયોગો છે, આમાં તમને 2 માર્કના પ્રશ્ન છે પૂછી શકે છે। ઉદાહરણ 1 આપણે આપ્યું છે, ઉદાહરણ 1 આપણા માટે છે તો કે આઈએમપી છે। ઉદાહરણ 1 આપણે તૈયાર કરશું। એ ઉપરાંત સ્વાધ્યાય 9.1નો દાખલા નંબર 4 આપણને આપેલો છે, એ આપણે તૈયાર કરવાનો છે। એ ઉપરાંત દાખલા નંબર 12,
બીજા પણ પ્રશ્ન તમને આમાંથી પૂછી શકે છે, બરાબર. આ 2-3 પ્રશ્ન આપણે તૈયાર કરવાના છે. વર્તુળ માટે ખાસ કરીને આપણે સ્પર્શકને લગતા વર્તુળનું બિંદુ છે PQ છે, અહીંયા તમે જોઈ શકો તો કે બંને વચ્ચે તો કે અહીંયા વર્તુળ પણ અલગ છે અને રેખા પણ અલગ છે. બીજી આકૃતિ એમ તો રેખાની છેદિકા કહીશું, વર્તુળને 2 બિંદુમાં છેદે છે એને બી, તો વર્તુળની છેદિકા થશે. જ્યારે ત્રીજી આકૃતિ આપણને આપેલી, ત્રીજી આકૃતિમાં આપણે અહીંયા જોઈ શકીએ કે બાજુમાં આપણને જે વર્તુળ આપ્યું છે, વર્તુળમાં કોઈ એક બિંદુ સ્પર્શે છે અને સ્પર્શક બિંદુ કહીશું અને PQ છે એ સ્પર્શક થશે. તો આમાંથી તમને 1 માર્કનો પ્રશ્ન છે એ પૂછી શકાય સ્પર્શકના આધારે કે રેખાના વર્તુળમાં ફક્ત એક જ બિંદુ સામાન્ય તો એને વર્તુળનો આપણે સ્પર્શક કહીશું, બરાબર. મોસ્ટ ટાઈમ પ્રશ્ન 100% પૂછવાની શક્યતા છે આ તો કે પ્રમેય 10.1 કે જે વર્તુળનો સ્પર્શક છે ત્રિજ્યાને લંબ છે, એટલે ખાસ તમારે કરી નાખવાનું 100% પૂછાશે. પછી પ્રમેય 10.2 સ્વાધ્યાય 10.1 છે આપણે કમ્પ્લીટ કરવાનો છે. આમાંથી 1 માર્કનો પ્રશ્ન તમને પૂછે છે એટલે આ પણ તૈયાર કરવાના છે. ત્યાર પછી વર્તુળને કેટલા બિંદુમાં સ્પર્શક દોરી શકાય, વિકલ્પ 3 તમને આપેલા છે. બહારની બિંદુમાં કેટલા સ્પર્શક દોરી શકાય, તો અહીંયા તમને આપેલું છે એક બિંદુમાં અંદરથી કોઈ સ્પર્શક ન દોરી શકાય. વર્તુળ પરનું બિંદુ હોય તો એમાંથી આપણને એક સ્પર્શક છે એ મળે છે. બાજુની આકૃતિમાં તમને આપેલું છે, અહીંયા તમને દર્શાવ્યું છે. ત્યાર પછી વર્તુળની બહારને કોઈ બિંદુ દાખલા P બિંદુ છે, તેમાંથી 1 અને 2 સ્પર્શક છે આપણે દોરી શકીએ છીએ. પ્રમેય 10.2 આપણને 100% IMP છે. 2 પ્રમેય તમારે તૈયાર કરવાના છે. એક ઉદાહરણ તૈયાર કરવાનું છે સમકેન્દ્રીય વર્તુળ માટે છે. આના મદદથી આપણે ત્રિજ્યાઓ મેળવવા દાખલા છે પરીક્ષામાં પૂછે છે. પછી અહીંયા તમને સ્વાધ્યાય 10.2 દાખલા આપ્યા છે, તમે તૈયાર કરવાના છે. દાખલા નંબર 6 અને 7 છે IMP. આના આધારે તમને પરીક્ષામાં પ્રશ્ન છે પૂછે. ત્રિજ્યાનું માપ પૂછે, ત્રિજ્યાનું માપ, જીવનનું માપ તમને પૂછે છે, કર્ણનું માપ તમને પૂછે છે, તો આ તમારે છે ખાસ મેળવવાનું છે. પછી છેલ્લી પરીક્ષામાં પૂછેલો પ્રશ્ન એટલે આ પણ IMP છે કે વર્તુળ છે, બરાબર, એમાંથી તમારે સાબિત કરવાનું છે, અથવા તો વર્તુળ હોય તેની બાજુની ચતુષ્કોણ છે, બરાબર, તો એ પણ તમારે સાબિત કરવાનું છે. અહીંયા તમને પ્રશ્ન 11માં આપેલું છે. આ મોસ્ટ પ્રશ્ન છે. પૃષ્ઠફળ અને ઘનફળ છે મિત્રો, એમાં તમારે સૂત્ર તૈયાર કરવાના છે. જોડકામાં તમને વિભાગ એમાં તમને જોડકા મોટા પ્રશ્ન પૂછે છે. 1 માર્કમાં 2 માર્ક તમને પૂછી શકે છે. ખાસ કરીને 2 માર્કના પ્રશ્નમાં તમે આ પ્રમાણે પૃષ્ઠફળ આધારિત પ્રશ્ન છે પૂછી શકે છે. ઉદાહરણ 4 સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 1. ઘણીવાર અહીંયા 64ની જગ્યાએ તો કે જેનું ઘનમૂળ નીકળતો એવો પ્રશ્ન 125 લાઈન પણ પૂછ્યું છે, 1000 લાઈન પણ પૂછ્યું છે. તો આમાંથી કોઈ પણ પ્રશ્ન લઈને તમને પૂછી શકાય છે. એટલે ઘનમૂળ નીકળે એવા પ્રશ્ન તમને અહીંયા ઘણીવાર ફેરવીને પૂછાશે, તો આ તમને આવડવા જોઈએ, ખાસ તૈયાર કરવાનું છે. પછી દાખલા નંબર 4 આપેલો છે, આપણા IMP આપણા માટે ને 5 પણ આપણા માટે છે IMP છે. પછી જો પૃષ્ઠફળ અને ઘનફળમાં, તો ઘનફળના પૂછવું હોય તો ઉદાહરણ દાખલા નંબર 8 છે અને 9 છે, પ્રશ્ન તમને પૂછી શકે. ઉદાહરણ 6 પણ એ પૂછાયેલું છે, તમને પૂછી શકે છે. સ્વાધ્યાય 12.2 દાખલા નંબર 1 અને 2, તો આ ખાસ તમારે તૈયાર કરવાનું છે. 1 અને 2, તો 1 અને 2 તમને આપ્યું છે. 2 થોડો મોટો છે પણ એ તમને પૂછી શકે છે. ત્યારબાદ છે સંભાવના મિત્રો, ખાસ કરીને તમારે જોવાનું છે. સંભાવના દાખલા માટે આપણા માટે મોસ્ટ IMP છે. તો આના માટે ખાસ 100%માં પૂછાય પ્રાથમિક ઘટના કોને ગઈ, પ્રાથમિક ઘટનાની સંભાવના સરવાળો કેટલો થાય, તો આ ખાસ તમારે જોવાનું છે. તેમાં મિત્રો જો પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાની સંભાવના સરવાળો કેટલો થાય, તો કે 1 થાય. પૂછાઈ ગયો પરીક્ષામાં પ્રશ્ન છે. એ ઉપરાંત તમે જો ઉદાહરણ તમને આપેલું છે. પછી પૂરક ઘટના કોને કહેવાય, આના માટેનું જે સમીકરણ તમને આપ્યું છે આ તમારે તૈયાર કરવાનું છે 1 માર્ક માટે. તો તમને પૂછ્યું 0.5 સંભાવના છે તો બીજાની સંભાવના કેટલી, તો એના આધારિત આ પ્રશ્ન તમને આપેલો છે. જે ઘટના ઉદ્ભવી અશક્ય છે એની ઘટનાની સંભાવના 0 છે, જેને અશક્ય ઘટના કહીશું, બરાબર. તો આના આધારે તમને પ્રશ્ન આમાંથી પૂછે કે મોસ્ટ IMP 1 માર્ક માટે. અને અશક્ય ઘટનાની સંભાવના, શક્ય ઘટનાની સંભાવના એ તમારે ખાસ તમારે જોવાનું છે. અશક્ય ઘટનાની સંભાવના 0 છે, અશક્ય ઘટનાની સંભાવના છે 1 આપેલું છે. આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે. સંભાવના છે 0 થી નાની ન હોય અને 1 થી મોટી ન હોય, બંનેની વચ્ચે હોય છે. ત્યાર પછી જે 1 માર્કની આપણે વાત કરી હતી પૂરક ઘટના આધારે આ પ્રશ્ન છે આપેલો છે પોઈન્ટમાં. 1માંથી જે પણ આપ્યું એ બાદ કરવાનું છે. પછી ઉદાહરણ 7 છે IMP છે. એક પ્રશ્ન આવો 100% તમને પૂછશે, બરાબર. પછી સિક્કા આધારિત પ્રશ્ન તમને અહીંયા આપેલો છે. ઉદાહરણ 12 છે, ઘણીવાર પૂછાઈ ગયું. અને ઉદાહરણ 13 છે મોસ્ટ IMP આપણા માટે, કારણ કે આના આધારે તમે અલગ અલગ પ્રશ્ન છે પૂછે છે પાસા આધારિત. સ્વાધ્યાય 14.1 આખો તૈયાર કરવાનો છે. આમાંથી 1 માર્કનો પ્રશ્ન હશે, 1 ગુણ આપણે 100% આમાંથી પૂછવાના છે, એટલે મોસ્ટ IMP છે. પછી એમાંથી
જે પ્રશ્ન તમને અહીંયા હાઇલાઇટ કરેલા છે તમારે જોઈ લેવાના છે. 100% IMP છે. 3 માર્કમાં અથવા 2 માર્કમાં અથવા 3 માર્કમાં આવો પ્રશ્ન 100% હશે. બરાબર, એટલે તમારે જોઈ લેવાનો છે. આ જે તમને અલગ આપ્યા છે અહીંયા દાખલા નંબર 12 જે આપેલો છે એમાં તમને તો કે અત્યાર સુધી તમે જો કે 1 થી 8 છે, પણ અહીંથી 1 થી 10 લઈને પણ તમને પરીક્ષામાં પ્રશ્ન છે પૂછી શકે છે. પછી પાછળનો પ્રશ્ન કયો પરીક્ષામાં પૂછાણો હતો, પત્તાવાળો દાખલો આપણને 3 માર્કમાં 4 માર્કમાં આપેલો હશે, એટલે આ ખાસ તમારે જોવાનું છે. પછી આ 16મો 17મો અને 18મો આ બધા જે IMP પ્રશ્ન છે. દાખલા નંબર 21, પછી એક દાખલા નંબર 23, 24 અને 25 આ મોસ્ટ IMP પ્રશ્ન છે. તો સંભાવનાના પાઠમાં બીજા જુઓ કે પાસા પરનો એક તમને અલગ જ પ્રશ્ન અહીંયા આપેલો છે. તેમાં જો પીટર 2 પાસાને ફેંકે છે તેમાંથી મળતા સંખ્યાનો ગુણાકાર એવું તમને આપેલું છે. તો એક પાસો હોય તો 36 રીતનો વર્ગ થાય, એટલે કુલ પરિણામ તમને કેટલા મળે તો કે એક પાસા માટે 1/6 મળે, જ્યારે એક પાસા માટે 1/6 મળે. જ્યારે તમે જો મિત્રો 2 પાસા હોય તો કુલ પરિણામ 36 છે, એટલે 1/6 મોટા કહેવાય, ગ્રેટર ધેન આપેલું છે. બરાબર, આ ખાસ દાખલા તમારે જોઈ લો, પૂછાય નથી પૂછી શકે. આવા દાખલા તમને 100% પૂછવાની શક્યતા રહેલી 3 માર્કમાં. આના તમારે પ્રેક્ટિસ કરવાના છે ખાસ કરીને આ દાખલા માટે. પછી 1 થી 100 સુધીની આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. આપણા પાઠ્યપુસ્તકમાં 90 સુધીની આપણે પૂર્ણ ઘન સંખ્યાઓ છે 1 થી 100 સુધીમાં જોઈએ તો પૂર્ણ ઘન સંખ્યાઓ છે એ આપણને આપેલી છે. તો કે અહીંયા આપણને 100 સુધીમાં 4 પૂર્ણ ઘન સંખ્યાઓ છે આપેલી છે, જ્યારે પૂર્ણ સંખ્યા આપણને 1 થી 100માં 10 આપેલી છે. તો આ ખાસ તમારે જોઈ લેવાનું છે. પત્તાવાળા દાખલા ખાસ કરીને બધાએ તૈયાર કરવાના છે. એક પત્તાવાળો દાખલો હશે. તો અહીંયા સુધી છે આપણે રાખીએ છીએ. બધાને બેસ્ટ ઓફ લક. and subscribe.